કરું હવે પછીના ક્રમે માનનીય પટેલ સાહેબને કે આપ સુધી આપના હસ્તે ઉમરાળા તાલુકાના શિક્ષક વિંજોડા મનીષકુમાર હર્ષીભાઈ પ્રયોગો દ્વારા વિજ્ઞાન શિક્ષણ તેમનું આપ હવે પછીના ક્રમે મેમેન્ટોથી અભિવાદન સંપન્ન કરશો. ડોક્ટર માનસીબેન હિતેન્દ્રભાઈ ત્રિવેદી તેઓ પણ અહીં આગળ આવશે. માનનીય પટેલ સાહેબ તેમના વરદસ્તે આ અભિવાદન કરી રહ્યા છે. વિંજોડા સાહેબ ટેકનોલોજીમાં એટલા પાવરફુલ છે કે તમે એને સ્કૂલમાં બોલાવો તો પોતાની ગાડીમાં ટેકનોલોજીના તમામ સાધનો સાથે આપની સ્કૂલમાં આપના બાળકોને ટેકનોલોજી શીખવાડવા આવશે. ખૂબ ઉત્સાહી, ઘરે પોતાનો સ્ટુડિયો અને બાળકો અને શિક્ષકો માટે ખૂબ એને પ્રેમ ભાવ છે. એટલે વિંજોડા સાહેબ માટે એકવાર જોરદાર તાળીઓ. ઉમરાળા તાલુકાના શિક્ષક વિંજોડા મનીષકુમાર હર્ષીભાઈ પ્રયોગો દ્વારા વિજ્ઞાન શિક્ષણ આ માટે આપ તેઓશ્રીને પ્રમાણપત્ર આપી અને સન્માનિત કરશો, તેમના પોખણા કરશો. જોરદાર તાલીથી આપણે સૌ વધાવી લઈશું વિંજોડા મનીષકુમાર હર્ષીભાઈ. ત્યારબાદ રેકોર્ડિંગ કેટલી જગ્યા છે જોઈ લો. છેલ્લે આપણે બાળકો છે એ વિજ્ઞાનમાં ઓછો રસ દાખવતા નથી. માનસિકતા એવી હતી કે આ વિષય અઘરો છે. તો એ માટે આપણે વિજ્ઞાનથી સંપૂર્ણ મુદ્દા છે એના પ્રયોગો દ્વારા આપણે મારી શાળાનું રિઝલ્ટ છે એ 90% બરોબર. ગણિત અને વિજ્ઞાન અને ગ્રામ્ય લેવલની સ્કૂલ છે, તો એમાં મને આવી સફળતા પ્રાપ્ત થઈ છે. હવે આ પ્રયોગો કેવા કે હું એકલો પ્રયોગ નહીં કરું, પણ બાળકો વિદ્યાર્થી મિત્રો છે એ પણ મારી સાથે પ્રયોગો કરવાના છે. તો એક પ્રયોગો અત્યારે હું અને તો હું આખી 4 વ્હીલ લઈને જાઉં છું બધી સ્કૂલોમાં. અત્યારે તમારી સામે દાખલે કે એક પ્રયોગ છે, અત્યારે હું આ છે કે આ છે સમાંતર જોડાણ છે, બરાબર. કે ભાઈ આ બાળકને આપણે સમાંતર જોડાણ ટેક્સ્ટ બુકમાં પડેલો શબ્દ છે, તો ભાઈ એને વ્યવહારમાં કઈ રીતે, તો ભાઈ અમે સમાંતરમાં જોડેલા છે આના કનેક્શન, કે ભાઈ આ સમાંતર જોડાણમાં એક ઉપકરણ ઉડી ગયું તો બાળકો શું આપે અવલોકન કર્યું, તો બાકીના 2 ઉપકરણ શરૂ રહ્યા. એટલે કે ભાઈ જે સમાંતર જોડાણ છે એટલે બાળકોને કાયમી આ કન્સેપ્ટ ક્લિયર, ભાઈ એક ઉપકરણ ઉડી જાય શું રહે, બરાબર. પછી પાછા આ પ્રકાશિત હોય. હવે આપણે શ્રેણી જોડાણ જોઈએ કે ભાઈ આ શ્રેણી જોડાણ છે, બરાબર. આ શ્રેણી જોડાણ, આ શ્રેણી જોડાણ. તો બાળકો ભાઈ આનું અવલોકન કરશે કે ભાઈ પહેલામાં બલ્બ છે પૂર્ણ પ્રકાશિત છે, આમાં બલ્બ ઓછા પ્રકાશિત છે, તો ભાઈ આમાં શ્રેણી જોડાણમાં વોલ્ટેજ કેવા મળે છે, ઓછા મળે છે. અને પછી હું એની સામે પાછો આ બલ્બ કાઢી લઉં, હાલો ભાઈ એક ઉપકરણ ઉડી ગયું તો બાકીનું બધું ભાઈ બંધ થાય છે. તો આપણા ઘરમાં એક વસ્તુ એવી છે જે શ્રેણીમાં હોય છે, અને એ વસ્તુ છે ફ્યુઝ. ફ્યુઝ ઉડે એટલે આખા ઘરનું કનેક્શન આખું તમારું બંધ થઈ જાય. બાકી બધું ઘરની અંદર જે છે એ બધું શેમાં હોય છે, સમાંતર. એક વસ્તુ બંધ થઈ હોય તો પણ બાકીનું બધું શરૂ રહે છે. અને બાળકોને આ પ્રયોગ સાથે તે પાછું આ ધારો કે આપણે આમાં ડર લાગે ભાઈ આ બધી લાઇટના સીધું કનેક્શન 240 વોલ્ટ મળે છે, તો ભાઈ બાળકો તમે આ એલઈડીમાં તમે આ મૂકી, આ એલઈડી છે એનું જોડાણ કરો, આ પાવર, આમાં કોઈ ચિંતાનું કારણ નથી. અને બાળકોને આવી સર્કિટો બનાવી છે અને એ બાળકો બધા જોડાણ કરશે ને એટલે એક પ્રકારના એ મારી સાથે પ્રયોગમાં શું થશે, સહભાગી થશે. વત્તા એની માનસિકતા જે છે ટેકનોલોજી પ્રત્યે પ્રયોગના સાધનો જાળવતા શીખશે અને નવું સંશોધન કરતા એ વિચારતા થશે. પછી બીજું પાછું હું ધારો કે હાજર નથી તો હું પરોક્ષ રીતે દાખલે કે પ્રયોગ તૈયાર કર્યો એને, બરાબર. આ પ્રયોગ એણે તૈયાર કર્યો પછી એને એમ છે કે ભાઈ મારી હજી મારે આ પ્રયોગ દાખલે કે આ મેગ્નેશિયમ ઓક્સાઇડ છે બન્યો ભાઈ મેં તો આ મેગ્નેશિયમ ઓક્સાઇડ બન્યું ને પ્રયોગ તૈયાર થઈ ગયો, પણ એને વિડીયો જોવો તો મારા ખર્ચે મારા ઘરે મેં 3 લાખના ખર્ચે સ્ટુડિયો બનાવ્યો છે, એમાં વિડીયો બધા રેકોર્ડ કરેલા HD. તો મેગ્નેશિયમ ઓક્સાઇડ બન્યો છે તો એ બાળક છે એ આ સ્કેન કરશે આમાં, અને મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવતો હોય કાચકા પેપર વડે હું મેગ્નેશિયમ પટ્ટી ઘસી રહ્યો, શું કામ ઘસી રહ્યો એ કારણ સહિત જણાવતો હોઈશ. એટલે બાળકોને કાયમી ધોરણે આ તમામ પ્રયોગો છે એ આ ડિજિટલ પ્રયોગ પોથીનું નામ આપ્યું છે, અને હમણાં આ DO સાહેબે પણ આનું વિમોચન કર્યું છે આ પ્રયોગ પોથીનું. એટલે અને બીજું કે તમામ સ્કૂલોમાં, મારી સ્કૂલ પૂરતા હું પ્રયોગ નથી કરતો, પણ મારી ફોલમાં મારા ખર્ચે CL મૂકીને તમામ સ્કૂલોમાં હું આ પ્રયોગ કરવા જઈ રહ્યો છું હાલમાં.
બરાબર, એટલે પ્રયોગો દ્વારા વિજ્ઞાન એવું મારું શીર્ષક છે આ ટાઇટલ. બરાબર, એટલે આવો એક પ્રયત્ન છે. આ વર્ષે ધોરણ 10 માટે છે, આવતા વર્ષે હજી 9માં નું. બીજું એક નવો સાહેબ કે આ વખતે હવે આવતા વર્ષે કન્સેપ્ટ છે એ ટૂંકું વિજ્ઞાન. તમને એમ થાય ટૂંકું વિજ્ઞાન દાખલે કે બાળક છે, મેં એવું અનુભવ્યું છે કે એ મિશ્ર ધાતુ યાદ રાખવા મુશ્કેલી અનુભવે. એટલે મેં કીધું ભાઈ હવે સિસોટી યાદ રાખી લે. સિસોટી યાદ રાખી તો શું થયું ભાઈ? સી એટલે સીસુ, સો એટલે શોલ્ડર, ટી એટલે ટીન. હાલ ભાઈ શોલ્ડર યાદ રહી ગયું, સીસુ અને ટીનની મિશ્ર ધાતુ. આવા લોટ ઓફ ફોર્મ જે બનાવ્યા છે આવતા વર્ષે પાસે ઇનોવેશનમાં હશે અહીંયા નવું. બરોબર, આ તો ખાલી હાઇલાઇટ છે. એટલે લોટ ઓફ એવા ઇક્વેશન તમને મજા આવે કે પ્રભુની રજ સ્પર્શ કર. વાક્ય ગુજરાતી આખું છે પ્રભુને. હા, એમાં બધું આખી વાત પ્રભુ પ્રકાશાનવર્તન, ભૂઆવર્તન ને ની એટલે નીલ. બરોબર, એવું બધી વાત. એટલે આ તો એક હાઇલાઇટ. એટલે આવી રીતે છે બધું. ઉપકરણ ઉપડી ગયું, બરોબર, બંધ થઈ ગયું તો બાકીનું બધું બંધ થઈ ગયું. પણ ધારો કે આપણે બાળકોને કામ કરાવું તો આવું બહુ મોટા અરે ટચ આપણે થોડોક સાહસ નથી કરવું, તો આવી રીતે સાહેબ નાની સર્કિટો બધી બનાવી છે બાળકો પાછા એ હા એની સાથે એ પ્રવૃત્તિ સાથે આ પ્રયોગ અહીંયા કરે તો સાહેબ આ સમાંતર જોડાણ આવી રીતે છે. એટલે તમામ છે પ્રયોગો સાથે જ આપણે અત્યારે કામ. બરાબર, અને આવી રીતે ડિજિટલ હજી 9માં નું વર્ક એ શરૂ છે આવી રીતે ડિજિટલ પ્રયોગોથી. બરાબર, અને આવતા વર્ષે સાહેબ એક નવો પ્રોજેક્ટ છે એ પરેશભાઈ કીધું ને એના ઘણા ઇક્વેશન મેં બનાવ્યા. સિસોટી છે સિસોટી કે મેં એવું અનુભવ્યું કે મિશ્ર ધાતુ બાળકો યાદ રાખવા મુશ્કેલ. કેટલીક બાબતો એવી છે સિસોટી છે સાહેબ તો એ યાદ રાખે ને. સિસોટી, સી એટલે સીસુ, સો એટલે શોલ્ડર ને ટી એટલે ટીન. શોલ્ડર છે સીસુ ને ટીનની મિશ્ર. એવી રીતે ઘણા સૂત્રો. પિતાજી છે તો પિત્તળ, તાંબુંજી, પિતાજી યાદ રાખો. તો એવા ઘણા ઇક્વેશન. એટલે આવતા વખતે ઈ સાહેબ આ પ્રોજેક્ટ આપણે. બરોબર, કેમેસ્ટ્રી વાળો. હા, એટલે આવા ટૂંકા જે વિજ્ઞાનમાં ટૂંકું બધું. બરોબર, ચાલો સરસ. થેન્ક યુ સાહેબ. વિજ્ઞાનમાં વધુ રસ લેતા થાય. બરોબર, અને માનસિકતા જે છે અઘરો વિષય છે. આ મોટાની નાની બનાવી. હા, એ બધી સ્કૂલના ફેમાં સાહેબ કોઈ મારા ખર્ચે બધે. બરાબર, અહીંયા તે ઘણાને આપણે શિક્ષક મિત્રોને આપીશું. હા, ઇનોવેટિવ ને આપજો. હા હા, અને સાહેબ આ બધા પ્રયોગો એવા કે જે અમુક આપણે બનાવવાના એને બનાવ્યા છે. બાળકો, હું પ્રયોગ નહીં, બાળકો મારી જાતે કરે બધા ફોટોગ્રાફ સાથે. બરાબર, આપણે તમે જે ઓલું છે ને મિશન કે ચાલો આપણે જાતે પ્રયોગ કરીએ. આ સાહેબ છે સમાંતર જોડાણ છે. બાળકને ભાઈ અવલોકન કરજે, આવું એક ઉપકરણ ઉડી ગયું તો બાકીના 2 ઉપકરણ શરૂ રહે. એટલે આ સમાંતર જોડાણ છે. અને આમાં ફૂલ વોલ્ટેજ એને મળે છે. બરાબર, પણ દાખલા તરીકે એ હવે આ હું એને કાઢી આ શ્રેણી જોડાણ. અને તમામ સ્કૂલોમાં સાહેબ હું આ રીતે પાછા પ્રયોગો આખું 4 વ્હીલ ભરીને મારા ખર્ચે CL મૂકીને સાહેબ. બરાબર, કે ભાઈ આ જોયું તમે આ બલ્બ. એ વિડીયો હવે હું તમને મોકલીશ. મને તો નિયમિત મોકલીશ, પણ તમને પરિચય આપ્યા વગર કેમ મોકલું? બરોબર, એટલે એક પણ પ્રવૃત્તિ વગર એ કોઈ પણ સંસ્થા વિજ્ઞાનનો ભણાવતા નથી સાહેબ. બરોબર છે, એટલે આ કક્ષાએ પહોંચ્યા છે. અને એમની પુસ્તક જે એમણે બનાવી છે એ 2,500ની છે, જે આજે આપણને ગિફ્ટમાં આપે છે. બરોબર, 2,500ની આ ચોપડી છે. બરોબર, કારણ કે એની મહેનત છે. એક વિડીયો બનાવવો કેટલો ખર્ચો થાય. બરોબર, આવી એની કેટલી બધી આજે બધી છે ને એ બધાની આમાં છે. એટલે હા, એ બધાની યુટ્યુબ છે. હું તમને મોકલીશ, એ મને નિયમિત મોકલે છે. તો આ બધું જ જે છે એ આમાં છે. એટલે તમારે પછી પ્રયોગો કરવાની એટલે સમજવાની જરૂર ન પડે. જેને નથી સમજાયું કે જે કંઈ. બરોબર છે, તો એ આપણને સરસ બધાની ગિફ્ટ આપવા માંગે છે. સાથે આપણે ત્યાં આવવાના છે, પણ તમે ફ્રી થાવ ત્યારે આવે ને. તમે અહીંયા બરોબર, એટલે હિરેનભાઈએ કીધું છે સાહેબને આવવાનું. એટલે આપણે સાહેબની અહીંયા એમને 2 દિવસ માટે બોલાવશું અને એમની સાથે આ બધી પ્રવૃત્તિઓ છે આપણે એના ખર્ચે આવે છે. અમારે ત્યાં વર્ગ હતો 3 દિવસ, તો બધો જ ખર્ચો એમણે કાઢ્યો. લગભગ 2-2,500 જેટલી વસ્તુ રૂપિયાની વસ્તુઓ આ લાવી અને 3 દિવસ એમણે કરાવ્યું. કે બેન મારી પાસે બિલ જ ન હોય. બધું બિલ આપો ને તો તમને આમાંથી મળે. તો કે નહીં, બિલ જ નથી. કે બેન બિલ જ નથી. આવું ઘરમાં એટલે સ્કૂલ માટે બાળકો માટે પોતાનો પગાર નાખવા. બરોબર છે, એવા સાહેબને આજે આપણે એમના હસ્તે પુસ્તક લેવા. બીજાને જે બોલાવી બસ આ ભલે સારું. તાલીમાર્થી મિત્રો અને યજસ્વીબેન, આમ ખરેખર જે મારો પ્રયત્ન છે વર્ગખંડમાં બાળકો છે વિજ્ઞાનમાં એવી એની માનસિકતા કે આ વિજ્ઞાન વિશે અઘરો છે કે એને રસ ઓછો પડતો હોય. બરાબર, તો એના માટે એક પ્રયત્ન કર્યો છે.
કે પ્રયોગો દ્વારા વિજ્ઞાન શિક્ષણ, બરોબર. એટલે કોઈ પણ બાબતો છે પ્રયોગો દ્વારા જ આપણે રજૂ કરે, જેથી બાળકોને એ વાત સમજે. દાખલા કે આપણે ઘરે છે કે સમાંતર જોડાણ, આપણે ટેક્સ્ટ બુકમાં શબ્દ છે કે સમાંતર જોડાણ, પણ બાળકને એ સમાંતર જોડાણ છે. દાખલા કે મેં આ અત્યારે એને બતાવ્યું, બરાબર, આ સમાંતર જોડાણ એને હું સમજાવીશ કે ભાઈ આ સમાંતર જોડાણ આ રીતે જોડાય, અને પછી મેં સમાંતર જોડાણમાં કોઈ આ એક ઉપકરણ બગડી ગયું તો બાકીના બે ઉપકરણ શરૂ રહ્યા. આ એક બગડી ગયું અમે કાઢી નાખ્યો, એટલે કે આવું બગડી ગયું તો બાકીના ઉપકરણો શરૂ. એટલે આપણે ઘરની અંદર જે જોડાણ હોય છે એ કયું છે? સમાંતર, બરાબર. બાળકો ક્લિયર, એનો કોન્સેપ્ટ ક્લિયર. પણ હવે ધારો કે કોઈ શ્રેણી જોડાણ છે, દાખલા તરીકે મેં અહીંયા તમારી સામે આ શ્રેણી જોડાણ, તો એની વાત આપણે કરી દઈએ, બરાબર. આ શ્રેણી જોડાણ વાળું, આ શ્રેણી જોડાણ છે. તો કે ભાઈ આમાંથી એક બલ્બ હું કાઢું છું. વિદ્યાર્થી મિત્રો આપ અવલોકન કરશો, અવલોકન કરશો સાહેબ, તો બાકીના બે બંધ થઈ ગયા. તો ભાઈ શું થાય? શ્રેણી જોડાણમાં એવું હોય, એક ઉપકરણ બગડે તો બાકીનું બધું બગડે. તો આપણા ઘરમાં એક જ એવી વસ્તુ છે જે શ્રેણી જોડાણમાં છે, ને એ છે ફ્યુઝ. ફ્યુઝ ઉડે એટલે આખું ઘરનું છે બધું તમામ બંધ થઈ જાય. એટલે વિદ્યાર્થીને ટૂંકમાં આ તો મેં આખી મારી ફોર વ્હીલર પ્રયોગોથી ભરપૂર, બરાબર. આ તો ટેબલ ઉપર આટલી મેં ખાલી તમારે બીજું બાળકોને ધારો કે આનાથી આપણે ડર લાગે, આમાં ડર લાગે તો બાળકો એની જાતે તો આ લ્યો બાળકો આવી બધી સર્કિટો બનાવી આપણી પાસે છે, આ છે ને પેલી પેટીમાં છે બસ આ એક એલઈડી કાઢ ભાઈ તો બાકીની બે એલઈડી બંધ થઈ જાય. અને બાળકોને પાછા આપણે ચિંતા વગર એના કામ કરી શકે. તો આવા બધા ઘણા પ્રયોગો, અને બધું ગણિતમાં એવું, વિજ્ઞાનમાં પણ આવા પ્રયોગો થકી. અને બીજું એક ખાસ, બાળકો છે પોતાની અનુકૂળતાના સમયે આ જે છે ડિજિટલ પ્રયોગ પોતે. તો આમાં દાખલા કે બાળક પ્રયોગ થઈ ગયો હોય, પણ એ કે ભાઈ મેગ્નેશિયમ ઓક્સાઇડ કઈ રીતે બન્યો, એને શા માટે ઘસ્યો ઉપર કાસ્કા પેપર વડે, તો એ બધી વાત આ મારે જે ઘરે મેં સ્ટુડિયો બનાવ્યો છે અહીંયા નારી ચોકડી રહું છું, ત્યાં 3 લાખના ખર્ચે, અને એમાં બાળકોને શાળા ઉપરાંતના સમયમાં આ સ્ટુડિયો દ્વારા આવા પ્રયોગો રેકોર્ડિંગ કર્યા. અને એ બાળકો છે આ પ્રયોગ તરત આમ સ્કેન કરે એટલે પ્રયોગ પાછો હું પોતે એને જોવા મળે, બરોબર. તમામ પ્રયોગો છે આવી રીતે ડિજિટલ પ્રયોગ પોતે છે બનાવી છે. મજા આવે બાળકોને. એટલે આવી રીતે થોડોક એ ટેકનોલોજીથી પરિચિત થાય અને એને રસ પડે કે આ બધું જરૂરી છે. એટલે અને પછી ગામડાની સ્કૂલોમાં એવું હોય ત્યારે પરિસ્થિતિ પ્રયોગોના સાધનો બહુ ઓછા છે, તો એના માટે પણ આ પ્રયોગો પોતે ખૂબ ઉપયોગી થશે. ઓકે. સવારે તમારા પ્રાચાર્ય શ્રી હિરેનભાઈ ભટ્ટ સાહેબ ને બેન આવી એક બુક આપી છે, બરાબર. હા, તો તમને હું અત્યારે એક આપું છું, તમને એક આપું. સાહેબ આ બેનને એક આપતો હોય એવો આપણે એક ફોટો પાડી લઈએ, અને પછી તમને એક કોપી બીજી છે ને એ આપી દઉં. અમારા ગુરુને બેન સાથ સહકાર એટલો છો સતત. હા બેન તમે વચ્ચે આવો, બેનને વચ્ચે બોલાવી દો, નહીં મન સાહેબ જવાની. તમે સાંભળજો, પત્ની વગર કશું શક્ય નથી. હા, એના સાથ સહકાર હોય તો બરોબર. બહુ કક્ષાએ પહોંચ્યા છે સાહેબ. બેને તો ગઈકાલે જ વાત કરી ને.